Don't be upset. Don't be irritated. Don't be unpleased with your own people. नाराज मत होना, ऐसा बार बार होता है जिंदगी में, बार बार। जब चोट पहुंचती है किसी के कुछ कह देने से, तो भी नाराज मत होना। આ દુનિયામાં હવે નારાજ થવાનું પોસાશે નહીં. જાતો સે નહીં બોલું કન્હૈયા, તારી જોડે નહીં બોલું, તમારી જોડે વાત નથી કરવી. હવે આજથી મારો ને તમારો રસ્તો જુદો. આવી રીતે નારાજ ના થઈ જતા. હા, સહન નથી થતું, ઘા વાગે છે ને, લાગણીઓ દુભાય છે, ત્યારે એમ થાય છે આ બધાથી અલગ થઈ જઈએ. અને લોકોને એની પરવા નથી. એ તો કરીને ભૂલી જાય છે, અથવા કર્યા કરવું આવું એમની ટેવ છે. તમે બધાનો ખ્યાલ રાખશો પણ કોઈ તમારો ખ્યાલ નહીં રાખે. તમે બધાને મનાવા જશો. એક જમાનો હતો, કોઈને જો દુઃખ થયું હોય, ખોટું લાગે તો કોઈ પ્રસંગ કરે ત્યારે એ હાજર નહીં રહે. અને ત્યારે જેનો પ્રસંગ હોય એ ત્યાં જાય, પાઘડી ઉતારે. પાઘડી ઉતારવી એટલે સન્માન, તમારા ચરણે મૂકો છો. પણ તમે આવો, તમારા વગર પ્રસંગ ના થાય. અમારી ભૂલોને માફ કરો. પણ ચલો, લોકો મનાવા જતા રીસાવાની અને મનાવવાની આ આદત હતી. આ સામાજિક વ્યવહાર હતો. હવે એવું નહીં થાય. હવે એવું નહીં થાય. હવે તમે રીસાઈ જશો ને, આ તો પડ્યા રહો, કોઈ મનાવવા નહીં આવે. ના ના, એના વગર કઈ કાચું ખાઈએ છે આપણે, પડ્યા રે ના. કોઈને તમારી જરૂર નથી. ને મેં સ્વયં મારી જિંદગીમાં અનુભવ્યું છે આવું. હું તો નાની ઉંમરથી અસંખ્ય વખત લોકોને મનાવવા જતો તો મારા કુટુંબ માટે, કે ના, તમે અમારા આંગણે ન આવો પ્રસંગે તો ચાલે કેમ? આ તો મને આદત હતી. પણ જયારે મારી ઉંમર થઈ રીસાવાની ને હું રીસાવું, ત્યારે મને કોઈ મનાવવા આવ્યું હોય એવું બન્યું નથી, બનશે પણ નહીં. સમાજ બદલાઈ ગયો. એટલે નારાજ થતા નહીં, રીસાતા નહીં. કેમ કે હવે રીસાવું મોંઘું પડશે. અને કેમ કે સમાજને હવે તમારી જરૂર નથી, તો મનાવવા તો કોઈ આવશે નહીં.